શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 12 ઘર્ષણ ભાગ 1 વિશે આજે આપણે જાણકારી મેળવશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં દ્વિતીય સત્રમાં પાઠ નંબર 12 ઘર્ષણ વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે. તો ભાગ 1ની આજે આપણે ચર્ચા કરીશું. ઘર્ષણ એટલે કે જેના લીધે આપણે કોઈ પણ કાર્ય છે એ સરળતાથી થઈ શકે અને ઘર્ષણ વધારવાના અને ઘટાડવાના ઉપાયો, ઘર્ષણના મુખ્ય પ્રકારો આ પાઠમાં આપણે જાણકારી મેળવવાની છે. તો સરસ મજાનો પાઠ છે, પાઠ નંબર 12 ઘર્ષણ. તો જોઈએ પહેલો પ્રશ્ન, ઘર્ષણના વિવિધ પ્રકારો સમજાવો. તો ઘર્ષણના જે વિવિધ પ્રકાર છે તેના વિશે આપણે જાણકારી મેળવવાની છે. તો ઘર્ષણના મુખ્યત્વે 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે યાદ રાખજો, ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય છે કે ઘર્ષણના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 3. કયા કયા? તો પહેલું સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ. તો આ ત્રણેય ઘર્ષણ વિશે છે આપણે વારાફરતી સમજવાનું છે. તો પહેલું છે સ્થિત ઘર્ષણ. તો સ્થિત ઘર્ષણ એટલે શું? તો જોઈએ, ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓમાંથી કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર જોવા મળતું ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. તો સમજીએ, સ્થિત ઘર્ષણ એટલે શું? તો ભૌતિક સંપર્કમાં એટલે કે જેનો સંપર્ક છે એ આપણે જોઈ શકીએ છીએ, ફિઝિકલી સંપર્ક એટલે કે બે સપાટીઓની જે સ્થિર સપાટીઓ છે એના સંપર્કમાં રહેલી કોઈ એક સપાટી એટલે કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે એટલે કોઈ એક બે સપાટી છે જે આપણે જોઈ શકીએ છીએ, એમાં એક સપાટીને આપણે ગતિ લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર જે ઘર્ષણ બળ જોવા મળે એને કયું ઘર્ષણ બળ કહેવામાં આવે છે? સ્થિત ઘર્ષણ બળ કહે છે. એટલે કે માનો કે એક ટેબલ છે અને નીચે લાદી છે, તો આ ટેબલ અને લાદી વચ્ચે સંપર્ક છે, સપાટી રહેલી છે, તો આપણે જે ટેબલને ધક્કો મારીએ છીએ, ગતિમાં લાવીએ છીએ, તો એ ટેબલ અને લાદી વિશે શું જોવા મળે છે? ઘર્ષણ બળ. કેવું ઘર્ષણ બળ? તો સ્થિત ઘર્ષણ બળ. ત્યારબાદ આ ઘર્ષણ બળનું મૂલ્ય બે સપાટીઓના ઇન્ટરલોક પર એટલે ઇન્ટરલોકિંગ પર આધારિત હોવાથી તેમનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં વધુ હોય છે. તો આ બે ઘર્ષણ બળનું જે મૂલ્ય સપાટીઓ છે એની જે જોડાણ છે એની આધારિત હોવાથી, કોના ઉપર આધારિત? તો સપાટી ઉપર આધાર રાખતો હોવાથી એનું મૂલ્ય છે એ બીજા ઘર્ષણ બળ કરતાં સૌથી વધુ હોય છે અને તેથી વધુ ઉર્જાની જરૂર પડે છે. એટલે કે આ બે ઘર્ષણ બળને જે ગતિમાં લાવવા માટે વસ્તુમાં છે એ આ ઘર્ષણ બળમાં સમય વધુ લાગે છે, એટલે કે ઘર્ષણ છે એ વધુ જોવા મળે છે. તો આ હતું સ્થિત ઘર્ષણ બળ. ત્યારબાદ બીજું છે સરકતું ઘર્ષણ બળ. તો જોઈએ, ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર જોવા મળતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. સમજીએ, એટલે કે જે ભૌતિક સંપર્ક સપાટીમાં બે સપાટીઓ જ્યારે સાપેક્ષ એટલે કે ગતિ કરતી હોય, પહેલેથી જ જે બે સપાટીઓ છે એ ગતિ કરતી હોય ત્યારે એ સંપર્ક સપાટી પર જે ઘર્ષણ બળ જોવા મળે એને કયું કહેવામાં આવે છે? સરકતું ઘર્ષણ બળ, એટલે કે સ્લાઇડિંગ ઘર્ષણ બળ. એટલે કે લસરપટ્ટી જેવી જે વસ્તુ પહેલેથી જ જે ગતિમાં છે બે સપાટીઓ, તો આવા બળને શું કહેવામાં આવે છે? સરકતું ઘર્ષણ બળ. જેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. આનું ઘર્ષણ બળ છે એ પહેલા જે સ્થિત ઘર્ષણ બળ છે એને કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. કારણ કે બે સપાટીઓની અનિયમિતતાઓ એકબીજામાં ખુશી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેનું કારણ સપાટી પર અગાઉથી જ ગતિમાં હોય છે. આમે જે સ્થિત ઘર્ષણ બળમાં હતું એમાં એક છે એમાં એક ગતિમાં હોય છે અને એક એમ નામ સ્થિર ગતિમાં હોય છે, એટલે એમાં સ્થિત ઘર્ષણ બળ કહે છે. સરકતું ઘર્ષણ બળ પહેલેથી જ બે સપાટીઓ છે એ ગતિમાં હોય છે, એટલે એમાં ઘર્ષણ બળ છે કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું છે લોટણ ઘર્ષણ બળ. તો જોઈએ, જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી પર ગબડતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર જોવા મળતા ઘર્ષણ બળને શું કહેવામાં આવે છે? લોટણ ઘર્ષણ બળ કહે છે. એટલે કે પહેલેથી તે કોઈ વસ્તુ છે કે કોઈ સપાટી પર છે એ ગબડતી હોય, દળતી હોય ત્યારે એની સંપર્ક સપાટી પર જોવા મળતા ઘર્ષણ બળને શું કહેવામાં આવે છે? લોટણ ઘર્ષણ બળ. વસ્તુની લોટણ ગતિ બે સપાટીની અનિયમિતતાનું જોડાણ થવાની શક્યતાને નહિવત બનાવે છે. કારણ કે સપાટીમાં પહેલેથી છે ગડબડતી છે
એટલે બે વચ્ચે છે એ સંપર્ક છે એ ઘર્ષણ બળ જોવા મળતું નથી, નહીવત શક્યતા છે. તેથી તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં સૌથી ઓછું છે. એટલે કે આ જે લોટન ઘર્ષણ છે એનું ઘર્ષણ બળ સૌથી કેવું છે, ઓછું છે. સૌથી વધુ છે એ સ્થિત ઘર્ષણ બળનું હોય છે મૂલ્ય, ત્યારબાદ સરકતા ઘર્ષણ અને છેલ્લે લોટન ઘર્ષણનું મૂલ્ય સૌથી ઓછું હોય છે. તો આ હતા ઘર્ષણ બળના મુખ્ય 3 પ્રકાર: સ્થિત ઘર્ષણ બળ, સરકતું ઘર્ષણ બળ અને લોટન ઘર્ષણ બળ. ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો જોઈએ તો પહેલું વૈજ્ઞાનિક કારણ છે ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે. જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ક્રિકેટનું બેટ આપણે જોઈએ તો એની ઉપર કોઈ રબરનું છે એ પડ ચડાવેલું હોય છે, જેથી કરીને છે એનું ગ્રીપ છે આપણે સહેલાથી પકડી શકીએ ક્રિકેટ રમતી વખતે. તો જોઈએ શા માટેનું હેન્ડલ છે એ પકડવાનો જે હાથો છે ખડબચડું રાખવામાં આવે છે. તો ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે. એટલે કે હેન્ડલનું જે બેટ છે એ હેન્ડલ એ ખરબચડું રાખવાથી હાથ અને હેન્ડલનું છે સંપર્ક છે સપાટી વચ્ચે ઘર્ષણ છે એ વધે, જેથી કરીને કોઈ સિક્સર કે ફોર કે શોટ મારતી વખતે છે એ બેટ છે આપણા હાથમાંથી છટકે નહીં. આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે. તેથી આપણું હેન્ડલ છે બેટનું એ મજબૂતાઈથી પકડી શકીએ. તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે. એટલે કે હાથ અને બેટ વચ્ચે છે સંપર્ક સપાટી થતાં ઘર્ષણ વધે અને સહેલાથી આપણે શોટ મારી શકીએ અને મજબૂતાઈ વધે. એટલા માટે ક્રિકેટનું બેટ કેવું રાખવામાં આવે છે, ખડબચડું રાખવામાં આવે છે. બીજું સૌથી મહત્વનું વૈજ્ઞાનિક કારણ છે, અવારનવાર પરીક્ષામાં પૂછાય છે, આઈએમપી છે મોસ્ટ: બૂટ ચપ્પલના તળિયા લાંબા સમયના વપરાશ બાદ ઘસાઈને લપસણા બની જાય છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ નવા બૂટ ચપ્પલ લઈએ છીએ તો એના જે તળિયા છે એવા ને એવા રહેતા નથી. જેમ જેમ આપણે એને પહેરીએ છીએ સમય જાય એમ એના તળિયા છે ઘસાઈને લાંબા સમય બાદ પછી કેવા થાય છે, લપસણા બની જાય છે. તળિયું છે એ ઘસાઈ જાય છે. શા કારણે? તો જોઈએ. લાંબા સમયના વપરાશ બાદ રસ્તા સાથેના ઘર્ષણને કારણે બૂટ ચપ્પલના તળિયા ઘસાઈ જવાને લીધે લીચા થઈ જાય છે. આપણે જે બૂટ ચપ્પલ પહેરીએ છીએ એ ચાલીએ છીએ ત્યારે આપણા પગ છે એ બૂટ ચપ્પલ એ જમીન સાથે છે ઘર્ષણ થાય છે, અને ઘર્ષણના કારણે ચપ્પલના તળિયા છે એ સમય બાદ શું થાય છે, લીચા થઈ જાય છે, ઘસાઈ જાય છે. પરિણામે સોલ અને જમીન વચ્ચેનું ઘર્ષણ શું થઈ જાય, ઘટી જાય છે, અને તેથી બૂટ ચપ્પલના તળિયા લપસણા બની જાય છે. જે આપણે જમીન સાથે ઘર્ષણના કારણે છે એ તળિયા છે એ ઘસાઈ જાય છે, જેથી કરીને છે બૂટ ચપ્પલના તળિયા કેવા બને છે, લપસણા બની જાય છે. ત્યારબાદ ત્રીજું કારણ છે કેરમ બોર્ડ પર કેરમની રમત રમતી વખતે બારીક અબરખનો પાવડર છાંટવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કેરમ બોર્ડમાં જે કુકરી હોય છે એને સ્લાઇડિંગ કાંટે છે આપણે જે અબરખ હોય છે એનો પાવડર આપણે છાંટીએ, જેથી કરીને કુકરી છે એ સહેલાઈથી સ્લાઇડિંગ થઈ શકે. તો જોઈએ શા માટે પાવડર છાંટવામાં આવે છે. તો કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી તેમની સપાટી કેવી બને છે, લીચી બની જાય છે. પરિણામે કુકરીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ જ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે, અને તેથી કુકરીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. એટલે કે શોર્ટમાં એ પાવડર નાખવાથી અબરખનો કુકરીઓ છે એ સહેલાઈથી સ્લાઇડિંગ થાય અને ઘર્ષણ બળ ઓછું જોવા મળે, તેથી કુકરીઓ છે એ ઓછા બળથી પણ ગતિ કરાવી શકાય. નંબર 4, સાયકલ તથા વાહનો રિપેર કરનાર કારીગરો વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સાયકલ ચલાવીએ છીએ તો સાયકલના પેડલમાં, ટાયરમાં વચ્ચેનો જે ભાગ હોય છે આરાવાળો, ત્યાં ગ્રીસ કે ઓઇલ લગાડવામાં આવે. શા માટે? તો જોઈએ. જ્યારે ગ્રીસને સાયકલ તથા વાહનોની ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે ત્યારે ગ્રીસનું એક પાતળું સ્તર બને છે. એટલે કે એના ભાગ વચ્ચે છે એક પાતળું એવું છે સ્તર બને છે. પરિણામે ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે સંપર્કમાં આવતી નથી અને ઘસાતી નથી. એટલે કે જે ગ્રીસ લગાવવાથી છે એની જે સપાટીઓ છે એકબીજાના સંપર્કમાં આવતી નથી અને ઝાઝી ઘસાતી પણ નથી. તેથી બંને સપાટીઓને ખરબચડાપણું, એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થાય છે અને હલનચલન સરળ બની જાય છે. એટલે કે ગ્રીસ લગાડવાથી એની સ્મૂથ બને છે અને ઘર્ષણ બળ જોવા મળતું નથી. એકબીજા છે લોક જોડાણ થતું નથી અને હલનચલન અને એકદમ સરળ બને છે. એટલા માટે છે ગ્રીસ લગાડવામાં આવે છે. ત્યારબાદ 5મું વૈજ્ઞાનિક કારણ છે વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં
બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે વાહનો અને સાયકલ છે એમાં આપણે જાણીએ છીએ કે બ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે બ્રેક રાખવામાં આવે છે? તો જોઈએ. જ્યારે સાયકલ ગતિમાં હોય છે ત્યારે તેની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ પર પૈડાની કોર રીમ સાથે સંપર્કમાં હોતી નથી. હવે સાયકલની જોઈએ છીએ કે સાયકલમાં જે બ્રેક છે એ બ્રેકના જે બ્રેક પ્રણાલીના પૈડા છે એ કોર એટલે કે રીમ એટલે કે ટાયર સાથે છે સંપર્કમાં હોતી નથી. પણ જ્યારે બ્રેક લીવરને દબાવવામાં આવે છે ત્યારે આ બ્રેક પેડ છે એ પૈડાની કોર એટલે કે રીમ સાથે ભૌતિક સંપર્કમાં આવે છે. પરિણામે ઘર્ષણના કારણે પૈડાની ગતિ અવરોધાય છે અને પૈડું છે ગતિ કરતું બંધ કરી દે છે. તો આપણે જ્યારે સાયકલ ગતિમાં હોઈએ છીએ ને અચાનક આપણે બ્રેક લીવર દબાવીએ તો એ બ્રેક પૈડા છે એ રિંગ સાથે ચોંટી જાય છે અને ગતિના જે પૈડા છે એ અવરોધાય છે અને પૈડું ગતિ કરતું કરી દે છે બંધ કરી દે છે. એના કારણે શોર્ટમાં એમ કે બ્રેક પેડનો ઉપયોગ કરવાથી છે આપણે સાયકલની ગતિ છે રોકી શકીએ છીએ, વાહનોની ગતિ રોકી શકીએ છીએ. કોના કારણે? તો ઘર્ષણના કારણે. ટાયર અને જમીન સાથે ઘર્ષણ થવાથી એ બ્રેક પૈડાના ચોંટવાથી એ આપણી સાયકલ કે વાહન છે એ સરળતાથી રોકી ગતિ કરતું બંધ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ભાગ 1 છે એટલા સુધી રાખશું. ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાં વધારાના પાઠ વિશે આપણે જાણકારી મેળવશું. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. આભાર. ધન્યવાદ. થેન્ક યુ.